વડોદરામાં ભાજપ ઉમેદવારોને જનતાએ ભગાડ્યા છે। હોરીઓ બોલાવતા ઉમેદવારોને ભાગવાની ફરજ પડી છે। દ્રશ્યો જુઓ, ઢોલ નગારા સાથે આવેલા ઉમેદવારોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। લોકોએ ભાગો ભાગો બૂમો પાડતા ઉમેદવારો ત્યાંથી ભાગવા લાગ્યા। વોર્ડ નંબર 7ના કોયલી ફળિયામાં લોકોમાં ભારે આક્રોશ છે। ચૂંટાયા બાદ પણ ન દેખાયા એ ઉમેદવારો સામે વિરોધ કરી રહ્યા છે। મહિલા ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે ઠેર ઠેર આક્રોશ છે। સોશિયલ મીડિયા પર પણ શ્વેતા ચૌહાણ સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। ઉમેદવારો વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટીના જે મહિલા ઉમેદવાર છે શ્વેતા ચૌહાણ, જે પૂર્વ કોર્પોરેટર પણ છે, ફરીથી ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે અને તેમનો વિરોધ આજ તમામ જે લોકો ફ્રેમમાં દેખાઈ રહ્યા છે તે લોકોએ કર્યો છે। કોયલી ફળિયા વિસ્તાર છે, આ વોર્ડ નંબર 7માં આવે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વોટ માંગવા માટે આવ્યા હતા, પરંતુ તેમને અહીંથી ભાગવાની ફરજ પડી છે એટલા માટે કારણ કે લોકોએ વિરોધ કર્યો છે। કારણ શું હતું, કેમ વિરોધ કરવો પડ્યો છે? અમારા ત્યાં વિસ્તારમાં એમણે કોઈ જાત સુધી કાર્યવાહી કરી નથી। તે પહેલાં 5 વર્ષ પહેલાં જ્યારે આવ્યા હતા, અમે જ ચૂંટાઈને એમને અમારા મત દ્વારા લાવેલા છે, પણ શ્વેતાબેન ચૌહાણ, શ્વેતાબેન ઉત્તેકર, હવે એમણે નામ બદલીને શ્વેતાબેન ચૌહાણ કરી દીધું છે। બીજી વસ્તુ કે એમને 5 વર્ષ પહેલાં અમને બધા વાયદા કર્યા હતા કે અમે આ કામ કરી આપીશું, આ કામગીરી કરીશું, પણ અત્યાર સુધી કોઈ કામગીરી થઈ નથી। બીજું કે અહીંયા અમારો આવતા એન્ટરમાં જ નાળો છે જે ખુલ્લો છે। આજની તારીખે તમે હમણાં પણ જોશો તો ખુલ્લે છે। એમાં એક વ્યક્તિ 3 વર્ષ પહેલાં ગુજરી ગયા અને એમનું એ નાળાનું અમે ખબર પડી કે નાળા માટે એટલે બંધ કરવા માટે બધું ભંડોળ ભેગું આપ્યું હશે, બજેટ પાસ થયું છે, પણ એ બજેટ પાસ થયું એ કોના ખિસ્સામાં ગયું ખબર નહીં, પણ આજની તારીખમાં નાળો એવો ને એવો છે। જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે ચોકઅપ થઈ જાય નાળો, અમારા ઘરમાં પાણી એ બધું પાછળ પાણી આવે છે। અમે એમને આજે ભગાવી દીધા। એમને છે ને જે કંઈ કામ કરવા કીધું છે એ કંઈ કામ એમને કર્યું નથી, અને જે નાણાંની પ્રોબ્લેમ છે અમને ખાસા વર્ષોથી પ્રોબ્લેમ છે। 5 વર્ષ પહેલાં એક અમારા ભાઈ હતા, એ ઓફ થઈ ગયા। એમણે પણ કીધું હતું કે ભાઈ તમે આ નાણાંનું, નાના છોકરાઓ રમવા ત્યાં જાય છે, તકલીફ પડે છે, તો પણ કોઈ અહીંયા આવ્યું નથી જોવા માટે, અને વર્ષમાં તો કોઈ જ નથી આવતું। પાણીની તકલીફ છે અહીંયા। ગટરનું પાણી આવે છે, જે 5:30 પોણા 6 જે પહેલું પાણી આવે છે, 10 થી 15 મિનિટ જેટલું ગટરનું પાણી આવે છે, પછી માંડ 10 મિનિટ ચોખ્ખું પાણી આવે છે। એમાં ચોખ્ખા પાણીમાં કેટલા લોકો પાણી ભરશે? પીવાનું પાણી જ ગંદુ છે। અમે કેટલી વખત બોટલ ભરીને રજૂઆત કરી છે, પછી અરજી આપી છે ત્યાં શ્વેતા ઉત્તેકરને અમે લોકોએ વોટ્સએપ પર મોકલ્યા પણ છે કે આવી રીતે ગંદુ પાણી આવે છે। અરે દર વખતે મોકલીએ છીએ, પહેલાં નહીં, આજે મોબાઈલમાં બી અમે તમને બતાવીએ રેકોર્ડિંગ કે કેટલી વખત મિટિંગમાં છે, પછી વાત કરશે। મિટિંગ આખો દિવસ થોડી ચાલે, 24 કલાક મિટિંગ ચાલે છે, બરાબર? આવો તમે અહીંયા, આજે ત્યારે તમે વોટ લેવા આવો છો ત્યારે એક જ વખત તમે મોઢું બતાવો છો। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।